વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી મુખ્ય નર્મદાની કેનાલમાં એકાએક જ મસ્ત મોટું ગાબડું પડી ગયું છે। કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતી આ કેનાલોની ગુણવત્તા અને તેની નબળી જાળવણીને લઈને હવે સ્થાનિકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળ્યો છે। કેનાલમાં પડેલું ગાબડું એટલું ભયાનક છે કે તેનાથી આસપાસના રહેણાંક વિસ્તારો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે। આ જ કેનાલમાં અગાઉ પણ અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે અને કેટલાય લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે, છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। નર્મદા નિગમના જે અધિકારીઓ છે, કર્મચારીઓ, જ્યાં ફિલ્ડ ઓફિસર છે, જેણે દર 5 વર્ષે કે 2 વર્ષે અંદરૂની સફાઈ કરવાની હોય, જે ખાડા પડી ગયા હોય, અંદર પ્લાસ્ટર ઉખડી ગયું હોય, તેને ચણતર કરી અને રિપેરિંગ કામ કરવાનું હોય, પણ સફાઈ અને જે કામ કરવાનું હોય એના નામે મીંડું છે, આના નામે પૈસા ચાવ થઈ જતા હોય તેવું લાગે છે। હવે વિચારો કે આ એટલો મોટો ભૂવો પડ્યો હોત, વધારે મોટો પડી ગયો હોત તો આજુબાજુના વિસ્તારમાં પાણી થઈ જાત, લાખો ગેલન પાણી વેડફાઈ જાત।